أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إنا هديناه السبيل إما شاكرا وإما كفورا إنا أعتدنا للكافرين سلاسل وأغلالا وسعيرا إن الأبرار يشربون من كأس كان مزاجها كافورا عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا صدق الله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. આપણો જે સબ્જેક્ટ મેટર છે એ છે સૂરતુલ ઇન્સાન. મેં આજે હમણાં તમારી સમક્ષ 7 આયતો પડી. મતલબ કે જરા ગેપ રહી ગયું હતું તો મને જરાક સમરી તમને આપવી છે, કારણ કે આજે જે ડિસ્કશન જે છે એ અહલુલ બૈત ઉપર છે, તો એની સમજણી લેવા માટે મને આ જરાક પ્રિએમ્બલ તમને આપવું છે. તો આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આપણી નજર દોરાવે છે કે શું તમારી જિંદગીમાં એટલે કે તમારા એક્ઝિસ્ટન્સમાં એવો સમય ન હતો કે તમે કાંઈ ન હતા, તમારું નામ પણ કોઈ લેતું ન હતું, પછી મેં તમને શરીર આપ્યું, પછી મેં મારી રૂહ ફૂંકી, પછી મેં તમને જોનાર બનાવ્યો અને સાંભળનાર બનાવ્યો. એટલું જ નહીં, પણ મેં તમને હિદાયત આપી, એક માર્ગદર્શન આપ્યું, અને હવે તમારા ઉપર છે કે તમે શુકર કરો અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો અથવા ના શુક્રી બનો. આ 3 આયતમાં આપણને આવી રીતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સમજાવે છે. ચોથી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે જેવો કાફિર છે, ડિસબિલીવર છે, એ લોકો માટે બેડીઓ છે, બેડીઓ મીન્સ ચેઇન્સ, એ લોકો માટે તોક છે જે ગળામાં પહેરાવે છે, અને ભળભળતી આગ રાખવામાં આવી છે. સો ધીસ ઇઝ ફોર ધ ડિસબિલીવર્સ. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા અલ અબરારની વાત કરે છે. અલ અબરાર એટલે રાઇચસ પીપલ. એમ કહે છે કે આ રાઇચસ પીપલ જે છે તેઓ એક કપમાં કાફૂર સાથે જે મિક્સચર છે એ પીશે, અને જન્નતમાં કાફૂરનો એક ફુવારો છે જેમાં જઈને એ લોકો પીશે. અને આ રાઇચસ માણસો એવા છે કે જે એ લોકોની જે માનતાઓ જે છે એ પાડે છે, અને એ લોકો બીએ છે એ દિવસથી કે જ્યાં બુરાઈઓ વધી ગઈ છે, વધી જશે. એટલે અહીંયાથી હવે 5મી આયતથી લઈને જે અબરાર અલ અબરારની વાત કરે છે, રાઇચસ પીપલની, 22મી આયત સુધી હવે આ અબરારની જ વાતો કરે છે. એનું જે અસબાબુલ નુઝુલ એટલે ઓકેઝન ઓફ રેવલેશન જે છે એ રિલેશનશિપ આપે છે અહલુલ બૈત અલૈહિમુસ્સલામ સાથે, કે આ જે અબરારની વાત કરે છે તે જે નમૂનાઓ છે તે નમૂનાઓ છે અહલુલ બૈત અલૈહિમુસ્સલામ. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા કહેવા માગે છે કે જો તમને મારી નજદીક આવવું હોય તો આ નમૂનાઓ છે એના પગલે તમે ચાલો. હવે અહલુલ બૈત કોણ છે? અહલુલ બૈતનું સ્ટેટસ શું છે?
એ આપણે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થયા હતા ત્યારે આપણે આના ઉપર ચર્ચા શરૂ કરી હતી. તો પહેલો જે સવાલ હતો કે અહલુલ બૈત કોણ છે, તો અહલુ તશય્યુ એટલે કે શિયા અને અહલુ સુન્ના વલ જમા એ લોકોમાં ડિફરન્સીસ છે કે અહલુલ બૈત કોણ છે. અહલુ તશય્યુ પ્રમાણે અહલુલ બૈત એ રિસર્ચ અને બધું આપણા આપ્યા પછી એ કન્ક્લુઝન ઉપર આવે છે કે અહલુલ બૈત અલી ઇબ્ન અબી તાલિબ, બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ, ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ અહલુલ બૈત છે એકોર્ડિંગ ટુ અહલુ તશય્યુ. અહલુ સુન્ના વલ જમાત પ્રમાણે આ ચાર જે હસ્તીઓ છે ઇન્ક્લુડિંગ અવર પ્રોફેટ, આ ચાર જે હસ્તીઓ છે એ ઉપરાંત એ લોકો કહે છે કે રસૂલ ખુદાની જે જવઝાઓ છે, જે વાઇફ્સ છે, એ લોકો પણ અહલુલ બૈતમાં આવી જાય છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અહલુ તશય્યુ અને અહલુ સુન્ના વલ જમા. હવે જ્યારે આપણે પહેલો સવાલ ઉપર આવીએ છીએ તો આપણને હવે ખબર પડી ગઈ અને અલ્લામા તબાતબાઈ આપણને અલ મિઝાનમાં એવું સરખી રીતે સમજાવે છે કે એના રિસર્ચ પ્રમાણે અહલુ તશય્યુ જે ચાર પર્સનાલિટીઝ જે બિલીવ કરે છે એના રિસર્ચ પ્રમાણે એકોર્ડિંગ ટુ ધ કુરાન દેટ હી હેઝ સ્ટડીડ ઇટ એકચ્યુઅલી ઇઝ ધેટ વે. સો પહેલો. હવે બીજો સવાલ જે છે કે અહલુલ બૈતનું સ્ટેટસ શું છે, તો એ માટે મેં તમારી સમક્ષ ગયા વખતે આયત તતહીરની આખું ડિસ્કશન મેં તમને કર્યું હતું. જો તમને સમજ ન પડ્યું હોય ને તમે નવા આવ્યા હો આજે, તો આ તમને વિડીયો મળશે આપણું જે વોટ્સએપ ગ્રુપમાં છે એમાં અનવરભાઈ આ વિડીયો નાખે છે, કારણ કે આ વિડીયો થાય છે. તો આપણું જે ડિસ્કશન આયત તતહીર ઉપર છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે સમજીએ. અને આઈ હેવ ગિવન યુ ધ સમરી ઓફ ફ્રોમ અલ મિઝાન, એટલે કે આ સમજવા જેવી વસ્તુ છે કે શા માટે આયતુલ્લાહ તબાતબાઈ આપણને એવું સરખી રીતે સમજાવે છે જેથી કરીને આપણે સમજી શકીએ કે આયત તતહીરનો સિગ્નિફિકન્સ શું છે. સો આ આયતનું આપણે ડિસ્કશન કર્યું હતું. આજની આયત જે છે તે છે આયત મવદ્દા, દેટ મીન્સ કે આયત ઓફ લવ. એના ઉપર આપણે ડિસ્કશન કરશું. અને આજે ગરમી વધારે છે તો આપણે ઇન્શાલ્લાહ આ આયતને પતાવીને પછી આપણે થોડુંક મસાઈલે કરશું, કારણ કે આજે 11મી રાત છે. 11મી નહીં, સોરી, આશુરાની રાત થવાની છે. તો આપણે અહલુલ બૈતને યાદ કરીએ અને આપણું સોગ આપ્યું. સો આ જે બીજો સવાલ જે મેં આપણને મૂક્યો હતો કે અહલુલ બૈતનું સ્ટેટસ શું છે, મેં ખાલી 2 જ આયત લીધી છે, બરાબર કે નહીં? કુરાનમાં આપણને અહલુલ બૈતના કનેક્શનમાં બીજી આયતો પણ છે, મેં નથી લીધી. જેમ કે આયત નૂર એ પણ અહલુલ બૈતની રિલેશનમાં છે. આયત વિલાયા પણ અહલુલ બૈતની સંબંધમાં છે. અને આયત અમાના, વર્ડ્સ ઓફ ટ્રસ્ટ, એ પણ અહલુલ બૈતનું છે. આ બધું આપણે હું નથી લીધો, હું ખાલી 2 જ આયત ઉપર ફોકસ મૂકું છું. સો આ જે મવદ્દા છે એ ક્યાંથી આપણને મળે છે? એ મળે છે 23મી આયત સૂરે શુરા. એ સ્ટડી કરવા જેવી છે. હવે એને સમજવા માટે આપણને 22મી આયત સમજવી પડશે. 22મી આયતમાં અલ્લાહ સુબ્હાન વ તઆલા 2 ચીજ ઉપર આપણને આપણું ધ્યાન ફેંકે છે, આપણું ધ્યાન કરે છે. ઓકે, પહેલી વસ્તુ છે જુલમ કરનારાઓ ઉપર. એટલે કે આ 22મી આયતની વાત કરું છું, મવદ્દાની આયત ઉપર વાત નથી કરતો. 22મી આયત જો આપણે સરખી રીતે સમજીએ તો આ જે આયત 23મી છે, મવદ્દાની આયત છે, એ આપણા મગજમાં બેસશે. તો 22મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 2 વસ્તુની નજર આપણા ઉપર દોરે છે. એક છે જુલમ કરનારાઓ અને બીજું છે ઈમાન લઈ આવવા વાળાઓ. ઓકે, જુલમ કરનારાઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તેઓ ડરતા હશે. શા માટે ડરતા હશે? કારણ કે તેઓ જે જુલ્મ કામ કર્યા છે ને એ લોકો કરી નાખ્યા છે, અને હવે આ જુલ્મનો જે બોજો છે ને એ ઉપાડવાનું છે, એટલે એકાઉન્ટેબિલિટી થશે, એટલે એ લોકો ડરે છે. ઈમાનદારો મીન્સ આપણે બધા ઈમાનદારો છે. હંમેશા હોપ રાખજો કે આપણે ઈમાનદારો જ રહીએ
until અલ્લાહ સુબહાન વ તાલા આપણા નફ્સને આપણા શરીરથી જુદું કરીએ, આપણા સ્પિરિટને આપણા જુદું કરીને આપણે મુસલમાન તરીકે ગુજરી જઈએ, ઈમાનદાર તરીકે ગુજરી જાય. તો આ ઈમાનદારોને કહે છે કે આ બીજું જે ફોકસ છે ઈમાનદારો ઉપર છે. ઈમાનદારો માટે આમ કહે છે કે તમારા માટે એક સુંદર બગીચાઓ હશે, અને આ બગીચાઓમાં જે ઈમાન લઈ આવ્યા છે અને નેક કામ કર્યા છે, આ બગીચાઓમાં તમારી જે હાજતો હશે એ હાજતો તૈયાર જ હશે. હવે ઇમેજિન, એ ડાયમેન્શન સાવ જુદું છે જન્નતનું. બાય ધ વે, મારી પાસે ટાઈમ નથી, આપણે જન્નતનું આપણે એ ડાયમેન્શનની આપણે વાતચીત કરી શકીએ છીએ, પણ ઇન્શાલ્લાહ વખત આવશે તો આપણે એના ઉપર જરાક નજર મારશું. પણ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે જે વિશ કરશો ને તૈયાર જ હશે. ધીસ ઇઝ ધ ડાયમેન્શન વી આર ટોકિંગ અબાઉટ. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ જે છે ને એ અલ્લાહ સુબહાન વ તઆલાનું ફઝલ છે, આ અલ્લાહ સુબહાન વ તઆલાની બાઉન્ટી છે, અને આ અલ્લાહ સુબહાન વ તઆલાની દયા છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવા માટે કે અલ્લાહ સુબહાન વ તઆલા ઈમાનદારોને આ વસ્તુ આપીને પછી કહે છે આ મારું ફઝલ છે, આ મારું બ્લેસિંગ છે તમારા ઉપર, આ મારું બાઉન્ટી છે અને મારી દયા છે. કોને કહે છે? ઈમાનદારો. ઇમિડિયેટલી આફ્ટર ધેટ 23મી આયત, which is આયત મવદ્દા છે, એમાં અલ્લાહ સુબહાન વ તઆલા હવે કહે છે, જો કનેક્ટ પણ કરે છે. શું કહે છે? કે આ જે ખુશખબરી છે, કઈ ખુશખબરી છે? આ એનું ફઝલ, આ એનું બાઉન્ટી, આ એની દયા. આ ખુશખબરી છે ઈમાનદારો માટે. We are not asking Allah subhanahu wa ta'ala to give us justice. આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે શું માગીએ છીએ? એની દયા, કે તું મારા ઉપર દયા કર. અને આ આપણા ઉપર ફઝલ છે, કે આ એને બ્લેસિંગ છે, કે જ્યારે આપણા પાસે દયા કરી, આપણા ગુનાઓ માફ કરી અને આપણને જન્નત ભેરા કરે છે. તો આ એનો ઉલ્લેખ છે 22મી આયતમાં. 23મી આયતમાં હવે કહે છે આ ખુશખબરી એ લોકોને આપી દે કે જેઓ ઈમાન લઈ આવ્યા છે અને સારા કામો કરે છે, નેક કામો કરે છે. અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે કે એ રસૂલ કહો કે આ મારા પ્રચારમાં, આ મારી રિસાલતના મેસેજમાં, આ મારી હિદાયતના મેસેજમાં જે મેં અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી મને આવે છે ને હું તમને આપું છું, આ જે મેસેજ તમને આપું છું, આ જે મહેનત હું કરું છું, આ મહેનત માટે મને કાંઈ બદલો ખપતો નથી સિવાય કે મારા નજદીકના સગાવાલાનો પ્રેમ. ઇમિડિયેટલી આફ્ટર ધેટ અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં કહે છે અને મીન્સ કનેક્શન કરે છે, જેવો નેક કામ કરશે એની નેકી હું વધારીશ. મીન્સ નેકીનો બદલો નેકી છે, એનો મતલબ આ થાય છે. રાઈટ, બદલો વધારીશ. અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે બેશક અલ્લાહ સુબહાન વ તઆલા મોટો શુકર કરવાવાળો. I don't know, I forgotten actually ayat કહે છે, but anyway અલ્લાહ સુબહાન વ તઆલા પોતાનું કહે છે કે how important he is, how generous he is. Okay, in fact I'll tell you exactly. મને ગમે નહીં આવી તો હું જરા મૂકી દઉં ને. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે બેશક અલ્લાહ સુબહાન વ તઆલા મોટો માફ કરનાર અને શુકરગાર છે. ઇન્નલ્લાહુ ગફૂરુન શકૂર. સો અલ્લાહ સુબહાન વ તઆલા હંમેશા પોતાની દયાની વાત કરે છે, મર્સીની વાત કરે છે. પણ અહીંયા આ જે 23મી આયત છે એમાં બે જાહેરાત કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા. બહુ સમજવાની વસ્તુ છે. બે જાહેરાત કઈ છે? એક જાહેરાત કરે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા એની રસૂલ ખુદાની મિશનની વાત કરે છે કે રસૂલ ખુદાને મેં એક જવાબદારી આપી છે. એ જવાબદારી છે કે મારી મખલુકે ઇન્સાન ને મારી હિદાયત પહોંચાડે, જેવી રીતે મને ખપે છે એવી જ રીતે પહોંચાડે. એમાં કોઈ પણ જાતનું રસૂલ ખુદાનું કોઈ પણ ઉમેરેલું કાંઈ નથી. જેવી રીતે એને હિદાયત મળતી હતી એવી રીતે હિદાયત એ આપતા હતા, અને સમજણી પણ એ જ આપતા હતા. કારણ કે શીખાડવા વાળો રસૂલ ખુદાને કોણ હતું? અલ્લાહ સુબહાન વ તઆલા. સમજ પડી? આ એક જાહેરાત છે. જાહેરાત સમજો છો? ડેક્લેરેશન. ધીસ ઇઝ ધ ડેક્લેરેશન ધેટ અલ્લાહ ઇઝ મેકિંગ. અને બીજું ડેક્લેરેશન છે કે રસૂલ ખુદાને કોઈ પણ જાતનો બદલો નથી ખપતો સિવાય કે
એના જે નજદીકના સગાવાલાઓ છે એને પ્રેમ કરે. હવે જો આ જ્યારે જાહેરાત, આ બે ડેક્લેરેશનની જ્યારે વાત આવી છે આ 23મી આયતમાં, એમાં આપણે સબક શું લેવાનું છે? સમજવાની વસ્તુ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા સેલ્ફિશ વગર લાભ રસૂલ ખુદા મિશન બજાવી લાવે છે. He doesn't have any self interest. નથી અલ્લાહ સુબહાનહુ વ તઆલાને કહી શકતા હતા કે અલ્લાહ હું આ કરું છું તો તું મને આ આપ, તો તું મને આ આપ, તો તું મને આપ. નહીં. He said no, I don't want anything. મને બદલો ખપતો જ નથી, સિવાય કે મને જે ખપે છે તે આ છે કે મારા જે અહલુલ બૈત છે, મારા નજદીકના જે સગાઓ છે, એને તમે પ્રેમ કરો. હવે અહીંયા જો બાય ધ વે સૂરે યુસુફમાં અને બીજે સૂરે છે, એક સૂરે મને યાદ નથી હમણાં, એમાં એક ટેકો આપે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા 23મી આયતમાં મિશનની વાત કરે છે કે એના બદલામાં રસૂલ ખુદાને કાંઈ ખપતું નથી. તો સૂરે યુસુફમાં પણ રસૂલ ખુદા આયત છે કે એમાં કહે છે કે રસૂલ ખુદાને કોઈ પણ જાતનો બદલો ખપતો ન હતો. અહીંયા તો ખાલી આપણું જ આપણને અહીંયા સિગ્નિફિકન્સ આપે છે કે એને શું ખપે છે. જ્યારે આપણે આ વાત ઉપર ઊંડાણમાં વિચાર કરશું, there is a interconnection between the mission of Rasul Khuda sallallahu alaihi wasallam and he is connecting it with Ahlul Bayt alayhimus salam. In other words, he is connecting with his prem. Who is he asking to do love or love for or love to his close relation? મખલુક ઇન્સાનને કહે છે મને આ જ ખપે છે તમારી પાસેથી, કારણ કે આ જે મિશન રસૂલ ખુદાનું હતું એને આગળ કરવા માટે એની જે ફેમિલી હતી એને જવાબદારીઓ લીધી હતી કે આ ઇસ્લામને અમે આગળ કરશું. ને તમે એક એક ઇમામોના લાઈફ હિસ્ટ્રી જુઓ, અહલુલ બૈતને જુઓ, ફાતિમા ઝહરાને જુઓ, ઇમામ હસનને જુઓ. આજે જે ઇવેન્ટ કાલે જે બનવાનું છે એ ઇવેન્ટ ઉપર આપણે જ્યારે ઊંડો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઇસ્લામને, ક્રિશ્ચિયન ઇસ્લામના મિશન, રસૂલ ખુદાનું જે મિશન હતું એને કાયમ રાખવા માટે એણે શહાદત કાલે આપશે. આ તો ખાલી ઇમામ હુસૈનની વાત કરી. ઇમામ અલી અલૈહિસ્સલામને તમે જુઓ, ઇમામ હસનને, ઇમામ ઝૈનુલ આબિદીનને તમે જુઓ. કારણ કે આમાં ઇન્ટરલિંક કરે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે આ જે હસ્તીઓ છે એ હસ્તીઓ મિશનને આગળ કરશે. અને આ આયત જે સૂરે ઇન્સાન જે છે, સૂરે ઇન્સાનમાં જે આયતો 5મી થી લઈને 22મી છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ નમૂનાઓ છે કે જેને તમે ફોલો કરો. અને હું તમને એની આખું કોન્ટેક્સ્ટ આપીશ નેક્સ્ટ ટાઈમ. આ સમજ પડી? હવે 3 સવાલ ઊભા થાય છે આના ઉપરથી. પહેલો સવાલ એ છે કે કહે છે અહીંયા મવદ્દતુ ફિલ કુરબા. તો આ મવદ્દતુ ફિલ કુરબા નજદીકના સગાઓ એ કોણ છે? 1. નંબર 2, શા માટે પ્રેમનો હુકમ કરવામાં આવ્યો છે? અને 3, કે આ પ્રેમનો મકસદ શું છે? આપણે જ્યારે કહેવામાં આવે છે કે અહલુલ બૈતને તમે પ્યાર કરો, આપણે સમજવું પડશે કે એનો મતલબ શું છે. ખાલી પ્યાર કરવું એનો મતલબ નથી. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા ક્લિયરલી લિંક કરી નાખ્યા છે શેના મિશન સાથે? ઇસ્લામનું મિશન. એ લોકોનું મિશન જે છે એ ઇમામ આર નોટ ધ એન્ડ themselves. ઇમામ આર ધી means to become closer to Allah subhanahu wa ta'ala. જો આ આપણે ભૂલી જાશું ને તો પછી મકસદ જે છે આ 23મી આયતનો એ ક્યારે આપણને મળશે? કેવી રીતે મળશે? મકસદ છે કે આપણે એને જ્યારે પ્રેમ કરીએ છીએ તો એના પગલા ઉપર આપણે ચાલીએ છીએ, નહીં કે they become an end in themselves. They are means for a greater thing for us. That's why they are here. That is why અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે અને રસૂલ ખુદાના મારા બદલામાં કાંઈ ખપતું નથી. મારા ઉમ્મા માટે તમે કહો, મારા ઉમ્માને કહો એને પ્યાર કરે. શા માટે? કારણ કે જો પ્યાર કરશે એના પગલા ઉપર જશે તો મારી ઉમ્મા બચી જશે કયામતના દિવસે. આ અહલુલ બૈતનું ફંક્શન છે. આગળ વધીએ આપણે. આ સવાલોના જવાબો હવે આપણે આપીએ, કારણ કે મને ખતમ કરવું છે. તમે બધા સુઈ નથી ગયા ને? આ સમજ પડે છે? પડે છે? તો પહેલો સવાલ કયો હતો? તમે બધા ભૂલી ગયા છો, મને ખબર છે. હું તમને યાદ અપાવીશ. પહેલો સવાલ આ હતો
કે કોણ છે, અમારા સગાવાલાઓ નજદીકના કોણ છે. તો આખું રિસર્ચ જે અલ મિઝાનમાં થયું છે, તબાતબાઈ જે કર્યું છે, એમાં there is absolutely no doubt કે આ જે રેફરન્સ કરે છે તે એની ફેમિલી જે છે ને ફેમિલી પર્ટિક્યુલરલી અહલુલ બૈત અલૈહિસ્સલામ. ઓકે, સો ધેટ્સ ક્લિયર. બીજો જે સવાલ છે ને એ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે સામાન્ય પ્રેમનો હુકમ આપ્યો છે. પ્રેમનો હુકમ એ માટે, હવે જો આ પ્રેમનો હુકમ આવ્યો છે, ઇટ ઇઝ નોટ લાઈક અ પર્સનલ પ્રી ફ્રોમ રસૂલ ખુદા. ડોન્ટ ટેક ઇટ લાઈક ધેટ. ઇટ્સ અ પર્સનલ પ્રી and it is not an emotional plea. It is a directive. ડાયરેક્ટિવ આપણને આપે છે કે ભાઈ આ ડાયરેક્ટિવ છે કે જો તમે ઇન અ વે આ હુકમ પણ છે કે આ અહલુલ બૈતને તમે પ્રેમ કરશો. મવદ્દા એ શબ્દ યુઝ કર્યું છે. પ્રેમ કરશો તો તમે મારી પાસે આવી શકશો. જેવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ને રસૂલ ખુદાને ખપે છે એવી રીતે તમે મારી પાસે આવી શકશો. જવાબદારીઓ લીધી છે એટલે આપણને અહીંયા ડાયરેક્ટિવ આપવામાં આવ્યું છે કે તમે એને પ્યાર કરો. તો આ પ્યાર કરવાનો મકસદ શું છે? બસ હું પ્યાર કરું છું મારા અહલુલ બૈતને. હા કરો. બધા કહે છે કે અમે પ્યાર કરીએ છીએ, પણ બધા ઉપર ફરજ છે કે તમે એના પગલા ઉપર ચાલો. શા માટે? કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ 23મી આયતમાં કહે છે, શું કહે છે? લીક કરે છે. પહેલા કહે છે કે મારા નજદીકના સગાને પ્રેમ કરો અને જેઓ નેકી કરશે તેઓની નેકી હું વધારીશ. ડિસ્કનેક્ટિંગ નેકી, ગુડ વર્ક with the prem, with the love of Ahlul Bayt alayhimussalam. Just by love is not going to achieve. You have got to be on the footsteps of Ahlul Bayt alayhimussalam. જો આ શબ્દ કયો યુઝ કર્યો છે? મવદ્દા. મવદ્દા ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ અફેક્શન. ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન થાય છે લાગણી વાળું પ્રેમ. અને અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તવદ્દુદ યુઝ નથી કરતા, મવદ્દા યુઝ કરે છે. તવદ્દુદ એટલે પ્રેમ બતાડવું. I am showing my પ્રેમ. Well, of course, if you show it in the right way, that's the best thing you can do. પણ તમે ખાલી આપણે કહીએ કે અમે લવ કરીએ છીએ પણ આપણી જિંદગી આપણે નોન અહલુલ બૈત ના ઉપર આપણે ચાલતા હોઈએ તો ઇટ્સ મીનિંગલેસ. સો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મવદ્દા યુઝ કરી છે. મવદ્દા એ શબ્દ છે, લાગણી વાળું પ્રેમ એ શબ્દ છે કે ઇટ ઇઝ બિયોન્ડ જસ્ટ અ સુપરફિશિયલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લવ, but it gives a depth in your own heart, in your own soul, so that હકીકતમાં આપણે અલ્લાહ અહલુલ બૈતને એવી રીતે આપણે ચાહીએ કે આપણે એના પગલાઓ ઉપર ચાલતા રહે. That is the meaning of મવદ્દા. તો બેઝિકલી આપણે જ્યારે કન્ક્લુઝન કરશું ને, બાય ધ વે આજે અહલુલ બૈતના પ્રેમની જે વેલ્યુ છે ને એ વેલ્યુ નેક કામ કરવામાં છે. બાય ધ વે ધેટ્સ ધ વેલ્યુ ઓફ પ્રેમ. Not the prem itself, but the value of the prem is doing good work. Doing good work according to the path and the way shown by our Prophet Muhammad sallallahu alaihi wasallam, according to the Quran that Allah subhanahu wa ta'ala has sent to him. This is the meaning of it. Every Ahlul Bayt, every of our Imam is related to the Quran. અને શા માટે એ લોકોએ એકાઉન્ટેબિલિટી લીધી છે? કારણ કે રસૂલ ખુદાએ આપણને કહ્યું, હદીસે સકલૈનમાં શું કહ્યું આપણને? કે મારી અહલુલ બૈતની સાથે રહ્યો, કારણ કે તેઓ કુરાનની સાથે હશે. કુરાન અને અહલુલ બૈત સાથે જ હશે. મીનિંગ કે જે કુરાનની હિદાયત કરવામાં આવી છે તે અહલુલ બૈત ફોલો કરતા હશે, અને તમે જો એને ફોલો કરતા હશો તો કુરાનને તમે ફોલો કરતા હશો. હવે આમાં આપણને એડ અને સબસ્ક્રિપ્શન કરવાની જરૂર નથી. જે કુરાનમાં છે એ અહલુલ બૈત પાસે છે. If there is more than that, you must consider Quran as a standard. આ સમજ પડી? આ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે ભાઈ. અહલુલ બૈત કુરાનની સાથે છે અને એના પગલા ઉપર ચાલવું એ છે પ્રેમ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. છે અહલુલ બૈતનું પ્રેમ.
3 વસ્તુઓ કન્ક્લુઝનમાં આપણને યાદ કરવાની છે. એક છે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા અહીંયા વેરી ક્લિયરલી આપણે ડાયરેક્ટિવ આપી દીધું છે કે રસૂલે ખુદાને એને બદલો જે ખપે છે, બદલો કાંઈ નથી ખપતો, એને ખપે છે આપણે અહલુલ બૈતને પ્યાર કરીએ, એવી રીતે એના પગલા ઉપર ચાલીએ. કારણ કે ઇસ્લામનું મિશન અહલુલ બૈત જ ચકાવશે, બીજું કોઈ ચકાવશે નહીં. 1. Secondly, he already has made a link between good work and the love of Ahlul Bayt alayhimus salam. That's the link that he is giving in Ayat Mawaddah. समझ पड़ी भाइयों बहनों? सलवात. આજની રાત જે છે એ આજની રાત આશુરાની રાત આપણે કહીએ છીએ, શબે આશુરા. અને આપણે અહીંયા ભેગા થયા છે દિવસમાં, મને ખબર છે, પણ આપણે ભેગા થયા છે એ પર્સનાલિટીને, એ હસ્તીઓને આપણે યાદ કરીએ આજે. કારણ કે જ્યારે આપણે એ લોકોને યાદ કરશું ને તો આપણને ઘણા સબકો મળે છે. એ લોકોએ જે લાઈફમાં જે આપણને આપી ગયા છે એમાં ઘણા સબકો મળે છે. આશુરાના દિવસમાં જ્યારે આશુરાનો દિવસ આવ્યો ત્યારે એક વખત એવો આવ્યો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે બીજું કોઈ નહોતું એક્સેપ્ટ ઝૈનુલ આબિદીન, જે બીમારીના ખાટલા ઉપર હતા. બાકીના સહાબો શહીદ થઈ ગયા હતા. એના જે સગાવાલાઓ અને એની ફેમિલીના મેમ્બર્સ હતા, બધા જે જંગમાં જવાના હતા એ બધા જંગમાં ગયા હતા અને એ લોકો પણ શહીદ થઈ ગયા. એટલે ઇમામ હુસૈન પછી બારે આવે છે, કારણ કે બાકી પોતે જ હતા, અને એ અવાજ કરે છે, હલ મિન નાસિરીન યનસુરુના, મદદ કરવા વાળો કોઈ મદદગાર છે મારા પાસે, છે કોઈ? હવે આ જ્યારે અવાજ નીકળ્યો ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં, ત્યારે ખાઈમામાં 3 વસ્તુઓ થઈ જે મને તમારી સમક્ષ આજે રજૂ કરી છે. આજે એ બાપ હતો કે જેની પાસે આજે કોઈ હતું નહીં. એની ફેમિલી ખૈમામાં એને સાંભળતી હતી કે છે કોઈ મદદગાર, મને મદદ કરે. તરત જ ઝૈનુલ આબિદીન લાકડીના ટેકે તંબુમાંથી બહાર નીકળી ગયા બીમારની હાલતમાં. અને જ્યારે ઇમામ હુસૈન જોયા કે ઝૈનુલ આબિદીન બહાર નીકળી ગયા છે જંગે મેદાનમાં, ત્યારે ઉમ્મે કુલસુમને રાડ પાડે છે કે ઉમ્મે કુલસુમ, આને અંદર લઈ જાઓ તમે, કારણ કે જે ગાઈડન્સનો સિલસિલો છે એ ખતમ ન થઈ જાય. ઉમ્મે કુલસુમ ઝૈનુલ આબિદીનને લઈ ગયા અંદર તંબુમાં. આ જ્યારે જોયું ને ત્યારે ઇમામ હુસૈન પાછા ખૈમાની અંદર જાય છે અને ઇમામ ઝૈનુલ આબિદીનને શિખામણો આપે છે અને જવાબદારીઓ કઈ લેવાની છે તે ગુફ્તગુ કરે છે. અને જ્યારે એ પાછા ઝુલઝના ઉપર ચડીને નીકળતા ત્યારે ઝુલઝનાના પગ, આ બીજો ઇવેન્ટ છે કે પગ ઉપર સકીના, એની લાડલી દીકરી, એના પગ ઉપર ચોટી ગઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને નીકળવું પડ્યું. આ એક બાપ એની 6 વર્ષની દીકરીને જોઈ છે, બાપની હાલત કેવી હશે? એવી સકીનાને લે છે એની છાતી ઉપર, એને બોસા આપે છે, એને સબર સમજાવે છે, અને પછી બીબી ઝૈનબને કહે છે કે બીબી ઝૈનબ, મારી દાલની દીકરી સકીનાનું ધ્યાન રાખ. એ દરમિયાન અલી અસગરના ઝૂલામાંથી અલી અસગર ત્યાંથી નીકળે. આ અવાજ સાંભળીને પડી ગયા નીચે. જો શું કરે છે આ એ બાપનું દિલ તમે જુઓ. અલી અસગર ભૂખા પ્યાસા, એની માનું દૂધ સુકાઈ ગયું હતું, એને લઈને મેદાનમાં જાય છે. એક ઊંચી જગાએ ઊભા થઈ અને કહે છે કે આ એક બચ્ચું, 6 મહિનાનું બચ્ચું છે જે ભૂખ્યું છે અને પ્યાસું છે. એની માનું દૂધ ભૂખથી અને પ્યાસથી સાવ નીકળી ગયું છે, આપી નથી શકતી હવે બચ્ચાને. તમે એને પાણી આપો જેથી કરીને એની જાન બચી જાય. દુશ્મનાવટ તો મારી સાથે છે નહીં, આની સાથે તો કાંઈ નથી. આ એક ઇનોસન્ટ બચ્ચું છે, તમે એને બચાવી લ્યો. એમ દેખાય છે બુક્સમાંથી, અને ઉલમાઓ પણ વાત કરે છે કે આ જે લશ્કરો હતો, દુશ્મના લશ્કર હતા દુશ્મનો, એ લોકો હવે રડવા પડ્યા.
અને જ્યારે હુરમલાએ જોયું ના ઉમેશાજે જોયું કે અહીંયા રંગ બદલે છે લશ્કરનું, ત્યારે હુરમલાને કહે છે કે ઇમામ હુસૈનના જે શબ્દો છે એને કાપી નાખ તીરથી. એટલે હુરમલાએ 3 નિશાનીઓનું તીર બનાવ્યું જે ઝેરી હતું અને તાક્યું ગળા ઉપર, અલી અસગરના નાના ગળા ઉપર અને ફેંક્યું. એ ગળામાં ગયું અને ઇમામ હુસૈનનું શોલ્ડર પણ એના ઉપર બેસી ગયું. એ જે નીકળ્યું, એ જે લોહી નીકળ્યું, એ એના આ જે હાથ છે ને, આ હાથનો જે છે ને ઓખો, એમાં ભેરું કરી અને પછી એને પોતાના મોઢા ઉપર નાખ્યું અને કહે છે કે હું મારા નાના પાસે આવી હાલતમાં સેવા કરવા જઈશ. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે આપણે દુઆ કરીએ કે આપણે નાની સખી મજલિસ અલ્લાહ સુબ્હાનહુ તઆલા કબૂલ કરે અને આ મજલિસથી અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણા મરહૂમોને જગા આપે જન્નતમાં, અને સાથે સાથે આપણા જે ભાઈઓ બહેનો આપણા સગાવાલાઓમાં, ફેમિલીમાં, કોમમાં બીમાર હોય બધાને શફાત. આજની જે